કોમર્સ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થી જો તમે 12 કોમર્સ કરી રહ્યા હોય કે બીકોમ બીબીએ બીસીએ કોઈ પણ ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય તો આ વાતને ખાસ સમજજો. માત્ર કોલેજ કરવાથી કોમર્સ બેકગ્રાઉન્ડથી જોબ મળવી થોડી ટફ છે. જો તમે બીસીએ કરી રહ્યા છો તો બીસીએની સાથે સ્કિલને ડેવલપ કરવી પડશે. બેકએન્ડ ફ્રન્ટેન્ડ એપ ડિઝાઇન ડેવલપ ફ્લટર ફૂલ સ્ટેક કે અત્યારના લેટેસ્ટ એઆઈ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જે ટૂલ છે એને શીખવા સમજવા ખૂબ જરૂરી છે. માત્ર કોલેજના સિલેબસના આધારે બેસશો તો રડવાના દિવસો આવશે, એ વાત ફાઇનલ છે. બીજી અગત્યની બાબત, જે મિત્રો બીકોમ કરી રહ્યા છે એમને ક્લિયર કટ કહી રહ્યો છું કે માત્ર બીકોમના બેઝ પર જોબ મેળવવી 2% પોસિબિલિટી છે, 98% પોસિબિલિટી નથી. તો બીકોમની સાથે કોઈ એવી સ્કિલ ડેવલપ કરજો જેથી કરીને કોલેજ પછી રખડવું ન પડે કે બીજા ત્રીજા કોર્સમાં એનરોલ ન થવું પડે. જે મિત્રો બીબીએ કરી રહ્યા છે એ મિત્રો ખાસ એમણે બિઝનેસ મેનેજમેન્ટમાં આગળ વધવું છે કે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનને ખૂબ સારી રીતે જાણવું હોય તો કોલેજના દમ પર નહીં પણ કોલેજની સાથે સાથે ઇન્ટર્નશિપ સ્વરૂપે અથવા તો નાની મોટી કંપનીમાં જઈને તમે એ એડમિનિસ્ટ્રેશન પાર્ટને અથવા તો બિઝનેસ મેનેજમેન્ટને પ્રેક્ટિકલી શીખવું ખૂબ જરૂરી છે. ટૂંકમાં કોમર્સના વિદ્યાર્થીઓ માત્ર કોલેજના દમ પર નહીં પણ કોલેજની સાથે સ્કિલ ઉપર જો ધ્યાન આપશે તો કોલેજ કરતાં જ આપને સારી એવી જોબ પ્રાપ્ત થશે અને સારું એવું અર્નિંગ પણ થશે. તમારો આ વાત વિશે શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ કરજો અને હા, આ વાત પર વિચાર જરૂર કરજો.